આજ તો આપણે નીકળી ગયા ફુલેકામાં. આપણે જવાનું લખાભાઈના ફુલેકામાં. આપણે લખાભાઈના ફુલેકામાં હાલતા જઈએ અહીંયા પગ્યા ત્યાં એન્ટ્રી ચાલુ. જોરદાર નીતિઓ આપણા લખાભાઈના ફુલેકામાં. રોહિતભાઈ તો લખાભાઈનો ચીન લેતા હતા. 3 ને 4 તો ગાડીઓ હતી ને બુલેટ હતા. હો કારો કોઈ પીઓ પણ હતો ને આપણે આપણો ચીન લઈ લીધો. પછી તો એન્ટ્રી ચાલુ હતી ને પછી તો અમારા પરવીનભાઈ જયેશભાઈ દેખાણા છે કોઈ પીએમ. પછી તો શું એન્ટ્રી પૂરી થઈ અને પછી બધા ભાઈબંધો ગયા રમવા. પછી તો શું બધા ભાઈબંધ ફૂલ ફોર્મમાં હતા. અમારા જયેશભાઈ પરવીનભાઈ તો બહુ જ ફોર્મમાં. એમની બીની તો વાત જ ન થાય એટલા ફોર્મમાં હતા. અમારા રોહિતભાઈ ફૂલ ફોર્મમાં. અમારા રાહુલભાઈ બેઠા હતા મારી આગળ ને એમનો ચીંદ આવી ગયો હતો. પછી તો શું કૂવાના કાંઠે વાગ્યું હતા પરવીનભાઈ ગાંડા થયા. પછી તો શું કૂવાના કાંઠે વાગ્યું ઘણું બધા રમતા હતા. અમારે લખાભાઈ હેન્ડલિંગ કરતા હતા કોણ સારું રમે કોણ નહીં જોઈ જવું. પછી એના ફુલેકામાં હિંમત. પછી તો શું અમારે પરવીનભાઈ થાકીને બેહવા આવતા હતા ને ઓલા ડીજે વાળા મધરા વગાડ્યા હતા પાછા આવી ગયા લે મધરામાં. મેં કે એમાં રમતા હતા કોઈક ડીજે વાળાને કહે મોરલી વગાડતા તમારે પરવીનભાઈ મોરલી ના આંગળી છોડી જેવો મોરલી વાગી હતા જોવો. પરવીનભાઈ નાંગણી લેતા હતા ને રોહિતભાઈ વગાડતા હતા મોરલી. પછી તો પછી બધા ભાઈબંધને ઘડીક રમાડ્યા રાયફલે રાડાઓ જોવો લ્યો. પછી તો છેલ્લે અમારે પરવીનભાઈ બધાને ભેગા કરીને જમાડી મીટિંગો. અમારે લખાભાઈને જોતા હતા કયો સારું રમ્યો હતો કયું નહીં જોવું લ્યો. અમારે લખાભાઈ તો એને જોતા હતા કોણ સારું રમતો હતી. છેલ્લે ફડાક્યા વધતા હતા ફડાક્યા છેલ્લે પડ્યા. અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ ને શેર કરી વાળજો. નવા વિડીયો જોવા અમારી ચેનલને લાઈક કરો.